જય ખુખારમાં મેલડી મૂલ્યવાન આપણો સમય કે સોનું તે આ વિડીયોમાં આપણે જોશું. જય ખુખાર મેલડીમાં બજારમાં નીકળે અને બગસરાની મોટી મોટી આટલી કિલોની ચેનો પહેરે અને એમ કે ને કે જુઠ્ઠી છે તો ના માને કે ના હાચી જશે યાર, જુઠ્ઠી ના હોય. ચાલ આ સમય છે એટલે જુઠ્ઠું પહેરો તો હોનાનું થઈ જાય. એટલે સમય કિંમતી છે હોનું. એવો સમય લાવીશ ને તમે જુઠ્ઠું પહેરશો ને તો દુનિયા એવું કહેશે આ સાચું જ હોવું જોઈએ. આજ કઈક દીકરા દીકરીઓ લગ્ન પ્રસંગમાં પહેરે એટલે લગ્નમાં જાય એટલે મુતિયા પહેર્યા હોય, ચૂની પહેરી હોય એટલે ખાસ દીકરીઓ તો આવી જ આદત હોય. કેટલા લાવી ભાઈ એમ કે હોના ને હમણાં જ કરાયું હોય બગસરાનું ભાઈ કે જો જુઠ્ઠું બોલે બગસરાનું. પણ જો તમારો સમય એવો થઈ જાય બગસરું પહેર્યું ને તો એવું કે છે કે ના આ હોનું બહુ એટલે સમય લાવો છે કે હોનું પહેરું કહો કે પરચો કદાચ જોવો હોય તો વિડીયોમાં હશે કે નહીં મારો ભગવાન જાણે. પણ એક ભાઈ હતી, એક દીકરી હતી, એનો પતિ બહુ દારૂ પીતો, જુગાર રમતો અને એના ઘરેના ઘેરથી તિજોરીમાંથી કાઢી અને લઈ જઈ વેચવા જો હોની જોડે. અને એ દીકરી મારી ભાવિક હતી. એ જતા જતા ખાલી એટલી પ્રાર્થના કરી કે માં મારો પતિ માં હોની તો હોનું વેચવા જશે, પણ માં ખુખાર મેળડી માં હોની ભલે હોની જોડ જાય પણ હોની એવું કે આ જુઠ્ઠું છે તો માં તું હાચી. ચાલે તો એ સાચું હોનું બધા ચાર હોની એ જોયું તો જુઠ્ઠું દેખાયું તો જુઠ્ઠું હોનું સાચું ના કરી આનું મેળવી. વખાણ નહીં કરતી નકર દુનિયા એમ કે છે માતાજી બહુ વખાણ કરે. મને ગમતું જ નહીં, પોતાના વખાણ હું માતા ચાલે ના કરું. પણ તમને એક વિશ્વાસ આપવા માટે આ બધું યાદ કરાવવું પડે છે. એટલે દોરા હોનું બધું હોય ને તમારી ઘેર તમારી માતાના આશીર્વાદથી, તમારા મા બાપના આશીર્વાદથી, પૂર્વજોના આશીર્વાદથી તમારા ઘેર સોનું ચાંદી ઘરેણા બધું હોય. અને તો કોઈ ના હોય એના મારા આશીર્વાદથી ઘેર આવી જાય. પણ એ સોનું જવેરાત ચાંદી જે તે હોય એ પહેરીને ચારે અભિમાન ના કરતા. હું એવું કઉ છું જેના ઘરમાં દોરો નહીં હોય, કોઈ દોરો નહીં જોયો હોય, જો આ અભિમાન મુક્તો હોય ને દિવાળી દોરા પહેરાવું જેવી તેવી વાત નહીં કરતી હો. હવા વાતો ના હોય મારી. પ્રવચનમાં આવતા પેલા જ બોલું છું મારા જેટલું સામર્થ્ય શક્તિ હોય ને એટલું જ હું મેળવી કહીશ. રાતનું કહું દેખાવ મૂકી દેજો. આ સોનું પહેરો ને આ મોણસ છે નોર્મલી હોય, સાદો એકદમ સીધો, અને ચાર દોરા પહેરો એટલે આમ થઈ જશે. એની જીભ છે ને અલગ ભાષા બોલવા મળશે, વિચિત્ર કોઈ હોભરી ના હોય એવી ભાષા બોલવા મળશે. એટલે એ નહીં બોલતો, એ સોનું બોલે. અમુક જો હારા બૂટ પહેરે ને તો કૂદકો મારીને કમ્પ્લીટ રહે કડક. પછી મારા જેવી માતા હોય ને તો એ જુઓ આ તું કૂદકા નહીં મારતો, બૂટ કૂદકા મારે. અત્યારે એકદમ જો કઈ જૂના કપડા પહેર્યા છે પણ આ દિવાળી આવશે બધા નવા પહેરશો ને એ નવા પહેરીને સવારમાં ખાલી ઉઠો ને એટલે પહેલા તમારા કપડા જોઈ લેજો કે કપડા પહેરીને તમારો ભાવ કેવો બદલાય છે. પછી બીજાનો જોજો કે જો આ કપડા પહેરીને કેવો ભાવ આમ ફેશનમાં ઉભો રહેશે. આમ 2 વખત 4 વખત પેન્ટ સાફ કરશે, કદાચ ફોટો ઉડી જશે ને તો ક્યાં 1200 રૂપિયાનું છે. તે 1200 રૂપિયા એ માણસ ના બોલે, એ પેન્ટ બોલી જાય હું 1200 રૂપિયાનું છે આવું રે. હું એટલે ના પાડું છું કે આવો બધો દેખાવ તમે પહેરો વ્યવસ્થિત પહેરો.
પણ મોહ ના રાખતા. નકર 100% એવું કહું છું, આ બધા કારણો દુઃખી કરવા મોટા મોટા બનશે કે નહીં? હું એવું નહીં કે મેલા કપડા પહેરો, ના, સ્વચ્છ રહેવું, એકદમ શુદ્ધ રહેવું, પવિત્ર રહેવું. પણ આવો દેખાવ કોકને જલાવવા માટે, કોકને બળતરા કરવા માટે તમે દેખાવ ના કરતા, દુઃખી નહીં થવા. આવું મેળવી કહું. આ જે મારા દીકરાની ભાવના છે, જે મેં એના જીવનમાં આવ્યું છે ને, એના અનુભવના માધ્યમથી જ હું કહું છું તમને. એના અનુભવ કરાવ્યો હશે તારે. દિવાળે કોઈકના જોકર ના કપડા પહેરાજો, જો જોકર જેવો કૂદકો મારે નહીં, પણ કહેજો મારશે કે નહીં મારે. કોઈ નાના દીકરાના હંગે રોજ તમે નવા ફેશન વાળા કપડા પહેરો, ફાટલા તૂટલા, એટલે પછી તમને એવો ભાવ જાગે કે નહીં? જાગે કે નહીં? મારો દીકરો કુદા ચશ્મા પહેરે એવું ના હોય. મને કે માતાજી, હા મારો દીકરો ચશ્મા પહેરે. કોક દાડો હોય, એ તો કોક દાડો પૂછ. એ તે ખાલી આ બધા કે મારી પહેરો ને એક વાત પહેરે ને, હા જબરા લાગે મિલ દે વાત. રોજે રોજ હું તા પાડું. સાચું નહીં? મને બીક હોય કે તું પેશનની દુનિયામાં જતો રહેતો, મને મૂકી દઈશ. એ તમારી માને આવી જ બીકો. રોજ મારા દીકરા નવા કપડા લાવેલી, ભૂલું લાવેલી, હારી મોંઘા મોબાઈલ લાવેલી ને, ફૂલ્યો ફરશે. લોકો બળતરા કરાવે, જો મારો આ ફોન છે, બસ 25,000 નો ફોન, લાખ રૂપિયા નો વાપરો. એ અભિમાન કરેલો માતા કે હા સોની મની રહેતી. ફોન પગરે તૂટી જાય ને, એટલે જે 25,000 નો લાખ રૂપિયા નો વાપરતો એને તો 10,000 નો વાપરવાનું થાય ને, તારે એને ખબર પડે કે અભિમાન નહીં સારું. અને બધી તમારે મોબાઈલ હારા વાપરવા હોય, કપડા પહેરવા હોય, સોનું પહેરવું હોય, બધાની ઈચ્છાઓ આવી હોય, કામના હોય જ કે ગાડી લઈને ફરવું, બાઇક લઈને ફરવું જરૂરી છે જીવનમાં, સાધન બધું જરૂરી છે. પણ એની કામના ના કરશો. આ જોઈ લે, પેલું જોઈએ. તમને જે જરૂર છે, અત્યારે તમને બાઇક ની જરૂર હશે તો તમારી માતાએ બાઇક તમને લઈ આવી જ હશે. હું મેળવી આવું છું. હા, શું ખોટું? જયારે સાધન ની જેવી જરૂરિયાત હશે એ પ્રમાણે એને લઈ આવ્યું જ હશે. તમને કપડા પહેરવાની જરૂરિયાત છે, તમને કપડા વગરના માતાએ રાખ્યા? કઈ દિવાળી આવી કપડા ના લાયા હોય તો હેડો બન્યું એવું? તમારી માતા તમારી દરેક જરૂરિયાતો પૂરી કરવા માટે તત્પર, રોજ હાજર ને તૈયાર જ હોય છે. પણ માગણી બંધ કરી દો. જો છેલ્લે પોઈન્ટ મારો એ જ આવ્યો કે માગવાનું બંધ કરી દો. હાલે કોઈ હોમું નહીં જુઓ. ભાવથી પ્રેમથી પડ્યા રહો એના શરણમાં. ભૂખ લાગશે તો કહેવાની જરૂર નહીં કે માં ભૂખ લાગી. માને ખબર હોય મારો દીકરો ભૂખ્યો થયો. સાચું ને? નાના દીકરા હોય આ કઈક માના ભૂખ લાગે તો દીકરો ખાલી રોવત તે એને બોલતા ના આવડે, પણ ભૂખ લાગી. એ નાના દીકરા બોલતા આવડે પણ પેટમાં દુખ્યું, માં માથું દુખે પણ રોવો એટલે માને ખબર પડી જાય પેટમાં દુખે છે. એવી રીતે તમારી માને તમારા ખાલી ભાવથી ખબર પડી જાય મારા દીકરાને શેની ખોટ છે, શું જરૂર છે, મારે શું આલવાનું. પણ હાથ જાળવાનું મેળ દો. નકર હું એવું કહું છું, મારા જેવી 500 નહીં 1000 માતા માથા ફોડ કરજો, લોહી કાઢશો ને કોઈ માતા મામું નહીં જુઓ. અમુક જગ્યાએ માતાને આપણે લોહી બોટ આપી ના દઈએ, જાગૃત થઈ જાય. માતા શું ભક્તનું લોહી પીવે. મારો દીકરો એક દાડો એટલો બધો ભાવિક થઈ ગયો, એટલે માં આપે તારી 14 તરફ લોહી આપો. મારા દીકરાને કીધું આજ પછી વાત ના કરતો, મારા ભક્તનું લોહી ચારે ના પીવું. પીવા કોઈ માતા એટલે આવા બધા ચારા નહીં કરવા. બધા જોઈ મોબાઈલમાં જોઈ સાધના બધી. મને બહુ નફરત છે પણ માર નહીં બોલાયો. વિરોધ કરે મારો કે નવેની માતા છે, નવેનો ભૂવો છે, તો બધા ચીકવાડ કરે. પણ હું જે સત્ય વાત કરું એટલે બધાને બહુ કડવી લાગે. ધીરજ રાખજો ખાલી, બસ. વારો બધાનો આવશે. નહીં આવતો જોવો છો તમે
અને નહીં આવતો એને એક તો બતાવો કે માં તારા રવિવાર ભરવાના ચાલુ કર્યા આ 3 મહિના થયા પણ અમે માં તારા પહેલા કરતા અમે બહુ દુઃખી થયા હવે એક તો બતાવો નહીં મળે 3 મહિના કદાચ થયા છે પણ 3 મહિના મારા પારે આવતા પહેલા જ એના ઘેર અજવાળું થયું ના નવું જીવન નવી ઉર્જા દેખાય તમારા જીવનમાં મારી જોડે વાત કર્યા વગર ખાલી બેહવાથી ખાલી કેમ બેહવાથી થઈ ને તો ઉતાવળ ના કરજો પૂછી લઉં પૂછતા તો પૂછો છો પેલા રવિવારે મેં છેલ્લે એ જ વાત કરી હતી કે મને પૂછવું હોય તો મને વાંધો નહીં હું તો રેડિયો બિરચી જેવી છું બોલ કરી પણ પૂછવા માટે તમારી માની તમારા કુળદેવીની પ્રાપ્તિ કરવા માટે કૃપા લેવા માટે જો તમને તમારી માની પડી હોય તો જ મન પૂછજો જો તમારા કોમની જ પડી હોય તો જોવો છો ને બધા માનતા રાખે છે કોમ થાય છે કોઈ એ નારિયેળ ચુંદડી અગરબત્તી રાખી તોય થયું કોઈ પેડાની રાખી તોય થયું કોઈ ખાલી દર્શનની રાખી તોય થયું કોઈ પ્રસાદીની રાખી તોય થયું કોઈ તેલના ડબ્બાની રાખી તોય થયું અને હું હોંપરી કરતા રહીશ છેલ્લે એમ કે નહીં છોડે મને લોહી પીછ લાય હાડ કરી દેવા હાજુ ને પણ એટલે દરેક ને કહું છું જો મારે કદાચ તમે કોમની જ લોભ હોય કોમ થઈ જાય તો મહેરબાની કરી બે હાથ જોડીને મેરડી હું કહું છું તમને તમારો સમય મારા પાછળ મારા સાનિધ્યમાં બરબાદ ના કરો મારા જેવી ચોખ્ખું કહેનારી મેરડી માતા જગતમાં નહીં મળે કે તમારા ભાડા મારી પાછળ ના બગાડશો જો તમને અંદર હારી પ્રેરણા થઈ તમારી માની ભક્તિ કરવાની ભાવના ના જાગતી હોય તમારા દેવની ચોખ્ખું કરવાની ભાવના ના જાગતી હોય તો હું એવું કહું છું સમય ના બરબાદ કરું તમારે ઘેર માનતા રાખો કોમ થાય ત્યારે માનતા કરી તમે તમારે જતા રહો કોઈ વાંધો નહીં હું નહીં કહું મેં તમારા આટલા કોમ કર્યા ચમ ફરી દેખાયો નહીં મેરડી એટલી અજ્ઞાની નહીં કે માણસોના સ્વભાવ ના દોડતી હોય એટલી તો અજ્ઞાની નહીં કે માણસોના સ્વભાવ ના દોડતી હોય આવી વાતો છે મારે કોનો કે મારી ગુજરાતમાં મોટી તમે ગાદી કરી દીધી આ છે કોઈ પણ એ છે ને એને હું ઓળખું છું મેરડી મારી જશે સુરક્ષિત બેઠા છો ને જાહેર સભામાં રામ રામ બોલી શકો છો ને એવા પ્રભાવશાળી સત્પુરુષ ના જે સત્ય છે ને જેના રાજમાં મારા રામ નું મંદિર બન્યું હોય ને એને વડા